વેલકમ બેક. ગુજરાતમાં માફિયાઓની હવે ખેર નહીં. માફિયાઓ સુધરી જજો, નહીં તો ગુજરાત છોડો. ગુજરાતમાં રહેવું હોય તો માફિયાગીરી છોડવી પડશે. કોઈ પણ અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે. માફિયાનો વાર અને પોલીસનો પ્રહાર તેમજ સુરતના કુખ્યાત આરોપીના વાર સામે પોલીસનો પ્રહાર જોવા મળ્યો છે. કુખ્યાત આરોપી સલમાન લસ્સી પર ફાયરિંગ કરવામાં આવ્યું તો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પરીક્ષિત સોઢાએ પગમાં ગોળી મારી આરોપીને પકડવા જતા સલમાન લસ્સીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું તો નવસારીના ડાભેલ ખાતે આ બનાવ બન્યો હતો. સલમાન લસ્સી પર હત્યા, મારામારી, ખંડણી સહિતના 15 જેટલા ગુના નોંધાયેલા છે. ડિંડોલી, લીંબાયત અને ભેસ્તાન વિસ્તારમાં સલમાન લસ્સીનો આતંક હતો. આરોપી સલીમ લસ્સીવાલા છેલ્લા 15 દિવસથી નવસારીના ડાભેલ ખાતે રહેતો હતો. ડાભેલ ખાતે સલીમ લસ્સીવાલાની પત્નીનું ઘર આવેલું છે અને ઘટના બાદ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા ગઈકાલે મોડી રાત્રે નવસારીના ડાભેલ ખાતે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપી પર ફાયરિંગ થયાની ઘટના પણ સામે આવી છે. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ માટે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને ત્યાંના દ્રશ્યો છે. ગઈકાલે જે રીતના સલીમ લસ્સીવાલા એટલે કે સુરતના ઉધના, લીંબાયત અને વિવિધ વિસ્તારોમાં 15થી વધુ ગુનાઓ જેમના પર દાખલ થયા છે અને એને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને શોધવા માટે આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે આરોપી નવસારી જિલ્લાના ડાભેલ ખાતે આવેલ એમની પત્નીના સાસરે એટલે કે સલીમ લસ્સીવાલાના સાસરે છુપાયો છે. છેલ્લા 15 દિવસથી રહેતો હતો એવી માહિતી મળી હતી અને એના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર જે વિસ્તાર છે ત્યાં પોલીસે પોતાના પોલીસ કર્મીઓ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ સમગ્ર વિસ્તારમાં કોર્ડન કરીને આવી હતી અને જ્યારે આરોપીને અહીં છે એવી માહિતી મળતા આરોપીને પકડવા માટે ટીમ આવી ત્યારે આરોપી દ્વારા પોલીસ પર ધારદાર હથિયાર એટલે કે ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા પોલીસે પોતાના સ્વ બચાવ માટે એમના પગ પર ગોળી મારીને ફાયરિંગ કર્યું હતું એવી ઘટના સામે આવી હતી. ત્યારબાદ હાલ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યો છે. FSL થી લઈને સમગ્ર ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. નવસારી LCBની જે ટીમો છે એ પણ છે. હાલ ટેકનિકલ સર્વેલન્સથી માંડીને તમામ જે પોલીસ કર્મીઓ છે, જે વિવિધ અધિકારીઓ છે એ હાલ ઘટના સ્થળે સમગ્ર જે વિસ્તાર છે, જે ઘર છે ત્યાં હાલ તપાસ કરી રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. ત્યારે હવે આ ઘટના બાદ સમગ્ર જે પોલીસ નવસારી અને સુરતની જે પોલીસની ટીમો છે, વિવિધ ડિપાર્ટમેન્ટની, લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે, આ તમામ જે ટીમો છે એ હાલ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી છે. પ્રવીણ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. ગીર સોમનાથથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો અને સોમનાથથી દ્વારકા સુધી ટ્રેક્ટર માર્ચ રૂપે આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના અગ્રણીઓ જોડાયા છે. રાજ્યના ખેડૂતોની હાલત સુધારવા, ટેકાના ભાવે પાક ખરીદી અને જમીન માપણીના પ્રશ્નો સહિત વિવિધ માંગણીઓને લઈને યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા 6 થી 13 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં 900 કિલોમીટર સુધી ફરશે. પાક જે છે પાક વીમા યોજના એ ફરીથી ચાલુ કરો, આ માંગ સાથે આજે કિસાની આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ. આજે અહીંયાથી આ યાત્રા ચાલુ થાય છે. 10 તારીખથી ઉત્તર ગુજરાતમાં પણ યાત્રા ચાલુ થાય છે. સૌરાષ્ટ્રમાં અમે છીએ તો અમે આગેવાની કરીએ છીએ. ઉત્તર ગુજરાતના ખેડૂતો આગેવાની કરે છે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ યાત્રા ચાલુ થશે. ટેકાના ભાવે ખરીદી જાહેરાત અંગે ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. ખેડૂતોને પૂરતી સહાય માટેનું સરકારે આશ્વાસન આપ્યું છે. ખરીદી પૂર્ણ થયાના 7 દિવસમાં ખેડૂતના ખાતામાં નાણાં મળી જશે તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. ખરીદી પૂરી થાય એટલે 7 દિવસમાં ખાતામાં સીધા પૈસા મળી જાય એવું પણ સરકારે આયોજન કર્યું છે. મને મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવું છું કે આ આફતની પરિસ્થિતિમાં સ્વયં એ ગામડે જઈ અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. તો જે પ્રમાણે
ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તેને લઈને હવે તેમને સહાય ચૂકવવામાં આવશે તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. તો કમોસમી વરસાદ ખાબકવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જેના કારણે ખેડૂતોમાં એક તરફ આક્રોશ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ભાજપના સહપ્રવક્તા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે તે લોકોને યોગ્ય સહાય મળશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિના 12 કલાકે અદ્ભુત ખગોળીય સંયોગ રચાય છે, જેને કહેવાય છે અમૃત વર્ષા સંયોગ. સોમનાથ જ્યોતિર્લિંગ ધ્વજદંડ અને ચંદ્ર એક હરોળમાં આવે છે, ત્યારે ચંદ્ર પોતાના પ્રકાશથી સોમનાથ મહાદેવનો અભિષેક કરે છે. આ સંયોગના દર્શન કરવા દેશ વિદેશના શ્રદ્ધાળુ પ્રતિવર્ષ સોમનાથ ખાતે પહોંચે છે. વર્ષમાં માત્ર એક જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવ સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશૂલ ધ્વજદંડ અને સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે. તો સોમનાથ મંદિરમાં રાત્રિના 11 વાગે મહાપૂજા પણ કરવામાં આવી હતી. કાર્તિકી પૂનમના દિવસે રાત્રે 12 વાગે વિશેષ મહાઆરતી કરવામાં આવે છે, મહાપૂજા કરવામાં આવે છે અને ખાસ કરીને કાર્તિકી પૂનમના દિવસે ચંદ્રમાં બરાબર રાત્રે 12 વાગે ભગવાન સોમનાથજીના મંદિરના શિખર ઉપર એટલે કે સીધી લીટીમાં એના દર્શન થાય છે. કાર્તિકી પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે કેમ કે ચંદ્રમા છે એની અમૃત વર્ષા આજના દિવસે ભગવાનનું શિવલિંગ એનું શિખર અને ધજાદંડ પર આજના દિવસે આવતા હોય છે. બીજું એનું આજનું મહત્વ એવું હોય છે કે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ મહાદેવે અહીંયા કરેલો હોય છે, જે આપણા જીવનમાં એનો અર્થ એવો થાય છે કે આપણે કામ, ક્રોધ અને મોહને આપણે એનાથી દૂર રહેવું જોઈએ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. તારાજી સર્જીને ગયું તેનો ઘાવ પણ રૂજાયો નથી. હજુ ખેતરો પાણીથી લથબથ છે, ત્યારે ખેડૂતો ફરી માવઠા માટે તૈયાર થઈ જજો. નવેમ્બરના મધ્યથી વાવાઝોડું અને માવઠું ખેડૂતોને બરબાદ કરવા આવે તેવી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. 16 થી 18 નવેમ્બરમાં એક ચક્રવાત સર્જાશે. 20 નવેમ્બર સુધી ચક્રવાતની અસર રહેશે, જેથી 24 નવેમ્બર સુધી ફરી કમોસમી વરસાદ પડી શકે છે. 18 નવેમ્બરની આસપાસ 16 થી 18 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા નથી, જેના કારણે લગભગ 18 થી 20માં આ ચક્રવાતની અસર રહેશે અને તેનો ભેદ બંગાળ ઉપસાગરનો ભેદ અને અરબ સાગરનો ભેદ અને આ સમયમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા રહેશે, જેના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં ફરી વાતાવરણમાં 18 થી 24માં પલટો આવવાની શક્યતા રહેશે. 18 થી 24માં વાદળવાયુ પણ આવવાની શક્યતા રહેશે. રેનકોટ હવે માળીએ ચડાવી દેજો અને માળિયામાંથી ધાબળા, સ્વેટર, ગરમ જેકેટ અને ટોપી સહિતના ગરમ વસ્ત્રો ઉતારી લેજો, કેમ કે આવી રહ્યો છે કડકડતી ઠંડીનો રાઉન્ડ. હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીએ આગાહી કરી છે કે ગુરુવારથી આવી રહ્યો છે ઠંડીનો પહેલો જોરદાર રાઉન્ડ. ગુરુવારથી થવા લાગશે શિયાળાનો અહેસાસ. શનિવાર સુધીમાં કડકડતી ઠંડી પડી શકે. તાપમાન ગગડીને 10 થી 12 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે. કેટલાક વિસ્તારમાં 14 થી 16 ડિગ્રી પહોંચી શકે છે તાપમાન. હવે સવારે થશે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ. મહત્તમ તાપમાન ઘટીને 26 થી 28 ડિગ્રી થવાની સંભાવના છે. અમદાવાદ, વડોદરામાં 14 થી 16 ડિગ્રી ઠંડી પડી શકે. રાજકોટમાં પણ 14 થી 16 ડિગ્રી અનુભવાઈ શકે. ઉત્તર ગુજરાતમાં 10 થી 12 ડિગ્રી સુધી ઠંડી ગગડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવશે ઠંડીનું રાઉન્ડ. સૂકા પવન ધ્રુજાવી દેશે. મગફળી સહિતના ખેડૂતો માટે રાહતના સમાચાર. અંતે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની નવી તારીખ જાહેર કરી છે. કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોને ઊભા પાકને નુકસાન થયું, જેથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ ન હતી. હવે રાજ્યના ખેડૂતોએ